સાયબર ફ્રોડના કેસમાં ઓડિશા પોલીસે ભાવનગરના મહેન્દ્ર મકવાણાને ઝડપી લીધો। ડિજિટલ યુગની શરૂઆત થતાં જ સાયબર ગઠિયાઓ સક્રિય થયા છે। તેના કારણે જ સાયબર ક્રાઇમના બનાવોમાં વધારો થઈ રહ્યો છે। હજુ 2 દિવસ પહેલાં જ ભાવનગર NSIUના જિલ્લા પ્રમુખની સાયબર ફ્રોડના ગુનામાં અટકાયત થયા બાદ ભાવનગરના જ એક શખ્સને ઓડિશાની પોલીસ ગુનામાં ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી હતી। ઓડિશા ખાતે નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં તપાસ કરી રહેલા ત્યાંના અધિકારીને ત્યાં ગુનાના તાર ભાવનગરમાં મળ્યા અને તપાસ કરતા ભાવનગરના મહેન્દ્ર નંદલાલ મકવાણા નામના શખ્સના એકાઉન્ટમાં રૂપિયા 1.5 કરોડ જમા થયેલા હોય આ અંગેની તપાસ માટે ઓડિશાના DYSP સહિત પોલીસ અધિકારીઓ ભાવનગર આવ્યા હતા અને સ્થાનિક પોલીસ તેમજ LCB તેમજ નીલમબાગ પોલીસ અધિકારીઓને સાથે રાખી મહેન્દ્ર નંદલાલ મકવાણા નામના શખ્સને ઝડપી લીધો હતો। ઓડિશા પોલીસે ભાવનગરથી ઝડપાયેલા મહેન્દ્ર મકવાણા નામના શખ્સને ભાવનગર પોલીસને સાથે રાખી મેડિકલ ચેકઅપ કરાવવા ઉપરાંત વહીવટી પ્રક્રિયાઓ કરીને ઓડિશા લઈ જવાયો હતો। આમ સાયબર ગુનામાં ભાવનગરના શખ્સને ઉઠાવી લેવાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી। इधर आइए इधर ये लॉक कर दो ओके सर थैंक यू।